સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। એમજીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ કરી લીધું હતું અને સ્ટ્રક્ચર ઊભો કરી દીધો હતો। તેને દૂર કરવા માટેની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી। ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ કરીને જે વ્યક્તિ છે તે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આવવાનું જાણવા મળ્યું છે। વસીમ પાર્સલ ઉપર ખંડણી, મારામારી, ધાકધમકીના ગુના હતા તેમજ ભૂતકાળમાં તેના પર પાસા પણ થઈ ચૂકી છે। આવા અસામાજિક તત્વો નજર રાખીને તપાસ કરતા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ પર તેણે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું ધ્યાન આવ્યું હતું। કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ ઉપર ઓફિસ બનાવી રાખી, ક્રિકેટ બોક્સ બનાવ્યું, જેનાથી તેની આવક પણ મેળવતો હતો। ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો। ઓફિસ માટે ધાકધમકી આપવાનું કામ પણ કરતો હતો। ઓફિસને દાદાગીરી માટેનો એક અડ્ડો બનાવી દીધો હતો। પોલીસને ધ્યાનમાં આવતા જ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે કોઈની પરવાનગી વગર મોટી સંખ્યામાં કબૂતર પણ પાળતો હતો। અમને એવું પણ જાણવા મળ્યું કે આ મકાનોમાં કબજો કરી લે છે અને તેના માણસોને મકાનમાં ઘુસાડી દે છે અને ત્યારબાદ સમાધાન કરીને પૈસા પડાવી લેતો હતો। આ પ્રકારે આ વિસ્તારમાં પોતે ભાઈ બનવાનો પ્રયાસ કરતો હતો। આજરોજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિયસ વ્યક્તિ છે, એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે। લગભગ 25 જેટલા ગુનાઓ છે। એમાં એ પાસા પણ જઈ આવ્યો છે। આ ઉપરાંત એના ઉપર મારામારી, ચોરી, લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે। વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો। પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો, મકાનોનો, અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી, દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો। આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી। આ ફરિયાદો, રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું। એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો ટાઈપ બનાવી દીધો હતો। આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિયસ પ્રવૃત્તિ, ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો। અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો, માંડવાળી કરાવતો। એટલે આ વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી। એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે, એસએમસીની, અને એના ઉપર ઇલીગલ સ્ટ્રક્ચર છે। આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું, જેના ઉપરથી પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો। વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા। એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કશું જ નહીં હતું, બધું ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું। આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। વસીમ પાર્સલ હાલ કઈ જગ્યા છે? વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે। પોલીસ એની શોધખોળ કરી રહી છે। હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે। અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી, જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગુનેગારોને શું મેસેજ આપવાનો? સ્પષ્ટ મેસેજ છે, જે ગુનેગારો ગુનો કરે છે, લોકોને રંજાડે છે, હેરાનગતિ કરે છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।